વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ ખાતે આધુનિક મેડિકલ મશીનોનું સાંસદના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. સયાજી હોસ્પિટલમાં આવનાર ગરીબ દર્દીઓને થશે મોટો ફાયદો. વડોદરાની જાણીતી સર સયાજીરાવ જનરલ હોસ્પિટલ ખાતે આજે બે અત્યાધુનિક તબીબ મશીનોનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે હોસ્પિટલના તબીબે માધ્યમો સાથે વાતચીત કરતા આ નવી સુવિધાઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. આ મશીન ઓર્થોપેડિક ઓપરેશન થિયેટર માટે ફાળવવામાં આવ્યું છે. ઓપરેશન દરમિયાન લાઈવ એક્સ-રે જોવા માટે આ મશીન અદ્યતન ઉપયોગી સાબિત થશે, જેનાથી સર્જરી વધુ સચોટ બનશે. આ મશીનોનો મુખ્ય ઉપયોગ આઈસીયુમાં સારવાર લઈ રહેલા ગંભીર દર્દીઓ માટે કરવામાં આવશે. તબીબે જણાવ્યું હતું કે આ મશીનો વસાવવા માટે સાંસદ હેમાંગ જોશીનું માર્ગદર્શન અને સહયોગ મળ્યો છે. આ મશીનો માટે ભંડોળ મલ્ટીનેશનલ કંપનીઓ દ્વારા તેમના CSR ફંડમાંથી આપવામાં આવ્યું છે. આ સુવિધાથી સમાજના વંચિત અને ગરીબ વર્ગના દર્દીઓને જેઓ ખાનગી હોસ્પિટલનો ખર્ચ ઉઠાવી શકતા નથી, તેમને હવે સરકારી હોસ્પિટલમાં જ અત્યાધુનિક સારવાર મળી રહેશે. તબીબે આ સફળતા પાછળ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉક્ટર રંજન અય્યર અને સમગ્ર ટીમની મહેનતને બિરદાવી હતી. SSG હોસ્પિટલ ખાતે આજે MGVCLના બે CSR ઇનિશિયેટિવ કે જેની અંદર એક C-આર્મ મશીન અને એક રેડિયોલોજીનું આપણું સોનોગ્રાફીનું મશીન, આ બંનેનું આજે અહીંયા લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જે પ્રકારે દર વર્ષે જે આપણું CSR ઇનિશિયેટિવ અને એના અંતર્ગત જે CSR સમિટ યોજાઈ રહી છે, તે અંતર્ગત જ્યારે માનનીય તેજસભાઈ પટેલ કે જેઓ પોતે MGVCLના એ સમયે MD હતા, એમને અમે રિક્વેસ્ટ કરી હતી કે આ પ્રકારે અમારે SSG હોસ્પિટલની અંદર MGVCLની સહાયતાની જરૂર છે, ત્યારે MGVCL દ્વારા ખૂબ ત્વરિત જ આ બાબતે નિર્ણય લઈ અને આજે આ બે મશીન આપવામાં આવ્યા છે. હું માનું છું કે આ મશીનથી જે દર્દીઓની સારવારની અંદર ખૂબ ઝડપી સુધારો પણ થઈ રહ્યો છે અને વધારે દર્દીઓ આનાથી પોતે લાભાન્વિત થતા હોય, ત્યારે SSG હોસ્પિટલના ડૉક્ટર્સ અને રેસિડેન્ટ્સ ઓલરેડી આટલા મહેનતથી દિવસ રાત મહેનત કરી અને દર્દીઓની સેવા કરતા હોય, ત્યારે આ પ્રકારનો અભિગમ એક કોર્પોરેટ સંસ્થા દ્વારા એમને હેલ્પિંગ હેન્ડ પુરવાર થતો હોય છે અને વડોદરાની અંદર પણ આરોગ્યની સુવિધામાં વધારો થતો હોય છે. ત્યારે MGVCLનો હું આ તકે આભાર માનું છું અને SSG હોસ્પિટલના આપણા ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટના વડા ડૉક્ટર માથુર સર, આપણા ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ અને તમામ સ્ટાફને પણ હું અભિનંદન પાઠવું છું. એક તો આપણા માટે કાર્ડિયાકનું આખું એક સુવિધા એ આપણા સરકાર દ્વારા એ અપ્રૂવ થઈ છે ને એ અત્યારે નિર્માણાધીન છે. ત્યારે હું માનું છું કે SSG હોસ્પિટલની અંદર પણ ના માત્ર કાર્ડિયાક પરંતુ ઘણી બધી એવી જગ્યાઓ છે કે જ્યાં ઓન્કોલોજી હોય કે ન્યુરો સર્જરી હોય, આ તમામ જગ્યા પર પણ આપણે ઘણા બધા સુધારાઓ કરવાના છે અને આના માટેની ગુજરાત સરકારને અમારા દ્વારા રજૂઆત પણ કરાઈ છે. હું વિશેષ SSG હોસ્પિટલના ડૉક્ટરોને એ બાબતે અભિનંદન આજે આપવા આવ્યો છું કે મિનિમમ રિસોર્સિસમાં મેક્સિમમ આઉટપુટ આપવું, એનું નામ SSG હોસ્પિટલના મેડિકલ સ્ટાફ. એટલે ગમે તેવા રિસોર્સિસ હોય તો પણ તેઓ તો કરી જ રહ્યા છે, પરંતુ અમારી પણ જવાબદારીપૂર્વક અમે રજૂઆત કરતા આવ્યા છે અને કરતા પણ રહીશું. અને આવનારા દિવસોની અંદર પછી એ સ્ટાફની અછત હોય કે મેડિકલ ઇક્વિપમેન્ટ્સની અછત હોય, સરકાર પાસેથી જેટલી ગ્રાન્ટ આવે એના પર નિર્ભર ના રહીને CSR હેઠળ પણ અમારા ઇનિશિયેટિવ દ્વારા અમે પ્રયાસ કરીશું. જી, આજે ઓનરેબલ મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ હેમાંગભાઈ દ્વારા SSGની ઓર્થોપેડિક ઓપરેશન થિયેટરમાં IITV C-આર્મ મશીન જે ઓર્થોપેડિકને લાગતું વળગતું છે અને સોનોગ્રાફી મશીન જે પલ્મનરી મેડિસિન માટે સ્પેશિયલી ICU પેશન્ટ્સ માટે જે લોકાર્પણ થયું છે, એનાથી અંડર પ્રિવિલેજ સેક્શન્સ ઓફ ધ સોસાયટીને ખૂબ જ ફાયદો થશે. એન્ડ નથિંગ ઇઝ પોસિબલ વિદાઉટ અ ટીમ વર્ક. વી પુટ અ પ્રપોઝલ. The concerned multinational companies are there to support with the funds routed through government by honorable member of parliament and put to use by my entire team. So it is, everything is a teamwork and I am thankful to each and everybody present in this room. or I may be forgetting some names. Basically મારે આજે બોલવું એટલા માટે પડ્યું છે કે we are sorely missing the absence of our superintendent Dr. Ranjan Iyer sir, who has been my mentor, philosopher and guide. Unfortunately, he has to attend an urgent meeting related to healthcare issues only at Gandhinagar. So I'm speaking on his behalf. Maybe I might not be speaking to that level, but I'm trying to convey my feelings.